બિઝનેસ એકાઉન્ટ યુનિટ સેકન્ડ હાયર પરચેસ એકાઉન્ટ. હાયર પરચેસની અંદર આપણે શું કરવામાં આવશે? સેલર અને પરચેસર વચ્ચેના ટ્રાન્ઝેક્શન થયેલા છે કેના રિલેટેડ? મશીનરીના સેલ અને પરચેસ રિલેટેડ, એ પણ ઇન્સ્ટોલમેન્ટના બેઝ ઉપરથી, અને ઇન્ટરેસ્ટ અને ઇન્સ્ટોલમેન્ટને કન્સિડર કરીને જ્યારે મશીનરી એટલે કે ફિક્સ એસેટ પરચેસ કરવામાં આવશે, એ પરચેસ કરવાના ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરવા માટેનું અકાઉન્ટ એટલે હાયર પરચેસ એકાઉન્ટ, જેમાં બાયરના બુક્સમાં અને સેલરના બુક્સમાં અકાઉન્ટ બનાવવામાં આવશે અને એન્ટ્રી પણ દર્શાવવામાં આવશે. ત્યાં સૌથી અગત્યનું શું છે? કોસ્ટ પ્રાઇસ, કેશ પ્રાઇસ અને જે એકચ્યુઅલમાં અમાઉન્ટ પેડ કરવામાં આવે વિથ ઇન્ટરેસ્ટ, એને ડિફરન્શિએટ કરવા માટે એક ટેબલ બનાવવું પડશે અને એના બેઝ ઉપરથી આપણે એન્ટ્રી કરવાની થશે. કેવી રીતે સમ કરશું? 3 સમ ઇમ્પોર્ટન્ટ છે એ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. સમ નંબર ફર્સ્ટ, એ પરચેસ 3 મશીન, 3 મશીન પરચેસ કરેલા છે. એક મશીનની કોસ્ટિંગ છે 7,000. 7,000 ઇન્ટુ 3 એટલે ટોટલ થાય 21,000. ફ્રોમ બી, એ પરચેસ એટલે બાયર એ થશે, ફ્રોમ બી એટલે સેલર થશે બી. બાયરે 3 મશીનરી 7,000ની એક મશીનરીની કિંમત બી પાસેથી પરચેસ કરેલી 1/1/2004 અને એને ઇન્ટરેસ્ટમાં પરચેસ કરેલી, અને એના ઇન્સ્ટોલમેન્ટ અને એની ઇન્ફોર્મેશન નીચે મુજબ આપેલી છે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 1,000નું એક મશીનરી માટે, જો અહીંયા કીધેલું છે પર મશીનરી, ધ કેશ અમાઉન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ફોર પર મશીન ઇઝ એઝ અંડર. 1,000 એક મશીનના 1,000, ટોટલ 3 મશીનરી છે એટલે પહેલો હપ્તો કેટલો થશે? 3,000નો. જો એક મશીનની કિંમત જ આપેલી છે, પછી બીજો હપ્તો એટલે 1 વર્ષ પછી 3,000નો, એટલે 3,000 ઇન્ટુ 3 મશીનરી એટલે ટોટલ હપ્તા થાય 9,000નો. આ એનો મતલબ શું થયો કે રોકડ કિંમતે પરચેસ કરવામાં આવે મશીનરી તો મને કેટલામાં પડી શકે? એક એક્ઝામ્પલ આપું. હું જો એક્ટિવા રોકડેથી લેવા જાઉં તો 1 લાખમાં પડે, અને જો હું એને હપ્તામાં ઈએમઆઈમાં કરું તો 1,15,000માં પડે. તો જે 1,15,000માં પડે છે ઇન્ટરેસ્ટ જે પોર્શન અને 1 લાખ જે કેશ પ્રાઇસ, એ બંને વચ્ચેનો ડિફરન્સને ઇન્ટરેસ્ટને ટેબલ દ્વારા દર્શાવવાનું, અને બાયર અને સેલર વચ્ચેના ટ્રાન્ઝેક્શનને અકાઉન્ટિંગના ફોર્મથી આપણે દર્શાવવું અને રેકોર્ડ કરવું, એના માટેનું હાયર પરચેસ. એમાં વેહિકલની જગ્યાએ આપણે અહીંયા મશીનરીનું ડીલ કરવામાં આવે છે. બાયર કોણ છે? એ છે, અને સેલર છે બી. હજી એક વખત રિપીટ કરું છું. એક મશીનરી બાયર 7,000માં ખરીદશે બી પાસેથી. એવા 3 મશીનરી એટલે એક મશીનની 7,000 કિંમત, 3 મશીનની 21,000 કિંમત. પછી એક મશીનની હપ્તાની વિગત આપેલી છે. જો અહીંયા એને ભૂલ કરવા માટે જ આપેલા છે કે પર મશીન, ટોટલ મશીન 3 મશીન કીધેલું હોય તો 1,000, 3,000 ને 2,000 એવી રીતે જ લે. અહીંયા 2,000 ઇન્ટુ 3 કરવા પડે એટલે કેટલા થાય? 6,000. અને અહીંયા 1,000 ઇન્ટુ 3 કરવા પડે એટલે કેટલા થાય? 3,000. આવી રીતે હપ્તાની વિગત તમને આપેલી છે. વ્યાજ કેટલું ચૂકવવામાં આવશે? બાયર દ્વારા સેલરને 10%, અને ઘસારો છે, ડેપ્રિસિએશન છે, રોકડ કિંમત હોય એના 10% તમને ક્વેશ્ચનમાં જ કીધેલું છે. એન્ટ્રી પાસ કરો અને એના બેઝ ઉપરથી મશીનરી અકાઉન્ટ બનાવો એના બુકમાં એટલે બાયરના બુકમાં, અને 3 વર્ષની ઇન્ફોર્મેશનના આધારે બેલેન્સ શીટમાં એને કઈ રીતે દર્શાવવામાં આવશે મશીનરીની કિંમતને, એ પણ આપણે દર્શાવવાનું છે. તો આન્સર જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. સિમ્પલ સમ છે, 3 મશીનરી. હવે આપણે સૌથી પહેલાં મેં તમને સમજાવ્યું હતું ઇન્ટરેસ્ટ ટેબલ, આ સૌથી અગત્યનું છે. સૌથી પહેલાં આન્સરની શરૂઆત આ ટેબલથી થઈ. ટેબલ એટલે શું? જેમાં ઇન્ટરેસ્ટ અને કેશ પ્રાઇસ અને જે ઇન્સ્ટોલમેન્ટ એના પોર્શનને સેગ્રીગેટ કરવા એટલે અલગ પાડવા, અલગ દર્શાવવા માટે આપણે ગણતરી કરવી પડે, અને આ જ અમાઉન્ટના આધારે આપણે લેજર અને જર્નલ એન્ટ્રી પાસ કરવામાં આવશે. 1લી તારીખે જ્યારે હું મશીનરી પરચેસ કરું, એટલે કે હું એટલે એ મશીનરી પરચેસ કરે ત્યારે હપ્તો કેટલો ચૂકવે છે? તો કે 3,000નો હપ્તો ચૂકવે છે. ત્યારે પહેલા જ દિવસે વ્યાજ ન હોય એટલે વ્યાજમાં નીલ, અને પછી કેશ પ્રાઇસ, એની કેશ પ્રાઇસ કેટલી છે? 3,000. એના પછી 1 વર્ષ પછી તો કે 31/12/2024 કેટલા રૂપિયાનો હપ્તો ચૂકવશે? જો અહીંયા 9,000 રૂપિયા, અહીંયા ક્વેશ્ચનમાં કીધેલું જ છે એ જ.
3000 × 3 એટલે 9000 રૂપિયા. તો હવે ખાસ અગત્યની ગણતરી થઈ. કુલ કિંમત કેટલી હતી રોકડે જો હું પરચેસ કરવામાં આવે તો કુલ મને કેશ પ્રાઇસમાં હું લઉં તો મને મશીનરી 3 મશીનરી કેટલામાં પડે? 21,000માં પડે. હું પહેલા જ દિવસે 3000 રૂપિયા પેડ કરી દઉં તો મારે હવે વ્યાજ કેના ઉપર લાગે? 18,000 ઉપર લાગે. એ વ્યાજની બેલેન્સ જે વધે એને આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ કહેવાય. એટલે કુલ મારે ચૂકવવાના હતા 21,000, એમાંથી 3,000 પહેલો હપ્તો ચૂકવી દઉં તો આઉટસ્ટેન્ડિંગ કેટલા વધે? 18,000. એ 18,000 ઉપર 10% વ્યાજ એ અહીંયા જે આઉટસ્ટેન્ડિંગ એટલે ચૂકવવાના બાકી હોય એ અમાઉન્ટ ઉપર 10%, એટલે 18,000ના 10% થાય 1800. 9,000 રોકડા અને 1800 વ્યાજના, એટલે કુલ મારે કેટલા ચૂકવવા પડશે? બીને 10,800. એટલે આ આપણે આ બંનેના સરવાળાથી મળે. આ બંનેનો સરવાળો કરો અને પછી અહીંયા અમાઉન્ટ મળે. એટલે હજી એક વખત રિપીટ કરું છું કઈ રીતે કોલમ બનશે. ટોટલ મારે કેટલા પેડ કરવાના હતા? 21,000. મેં પહેલા હપ્તામાં કેટલા ચૂકવી દઈશ? 3,000. 1/1/24 હું 3,000 પેડ કરી દઈશ. તો હવે ચૂકવવાના બાકી કેટલા હશે? 18,000. તો એ 18,000 ઉપર 10% એટલે કે 1800 વ્યાજ મારે ચૂકવવું પડશે. અને 9,000 તો રોકડ કિંમત એ ક્વેશ્ચનની અંદર જ આપેલી છે. તો મારે કુલ કેટલી અમાઉન્ટ પેડ કરવી પડશે બીને? એટલે કે બીને કેટલી અમાઉન્ટ ચૂકવવી પડશે? 10,800. એના પછી કુલ બાકી કેટલા હતા? 18,000. 18,000માંથી હપ્તો કેટલો જાય છે? 9,000. રોકડો હપ્તો એ જ માઇનસ કરવામાં આવશે. 9,000 માઇનસ કરો, વધે કેટલા? 9,000. આ 9,000ના 10% પાછા અહીંયા કેટલા થાય? 900. આ 6,000 તો ક્વેશ્ચનમાં જ આપેલા છે. 6,000 કઈ રીતે? 2,000 × 3 એટલે 6,000, અને 6,000 અને 900 બીજા એટલે ટોટલ 6,900. પછી 9,000 બાકી હતા, 3 દીધા એટલે વધે છે કેટલા? 3,000. એ 3,000ના પાછા 10%, આના 10% એટલે 300. 3,000નો હપ્તો રોકડા, એટલે કુલ મારે હપ્તો ટોટલ અમાઉન્ટ આપણે ઈએમઆઈ જે પેડ કરીએ ને ઈએમઆઈમાં આપણે જો 10,800નો ઈએમઆઈ હોય તો આપણે એમાં કહીએ કે 9,000 રોકડ કિંમતના અને 1800 વ્યાજના. આવી રીતે ઈએમઆઈ બનતો હોય. તો એ જ આપણે ગણતરી આપણે શીખીએ છીએ. અને આના આધારે જો અહીંયા જોઈએ એટલે ખ્યાલ આવી જાય ટેબલમાં જ કે કુલ મારે કેટલા, આનો બધાનો ટોટલ કરો એટલે 21,000 જ થાય. વ્યાજના મારે એટલે વધારાના મારે કેટલા ચૂકવવા પડશે? ઇન્ટરેસ્ટથી હું પેડ, ઇન્ટરેસ્ટ દ્વારા મારે ખર્ચ દ્વારા હું ખરીદી કરું છું તો હાયર પરચેસ દ્વારા 3,000 વધારાના ચૂકવવા પડશે. અને કુલ મને વ્યાજના કારણે કેટલું મોંઘું પડશે? 24,000, એટલે કે 3,000 મોંઘું પડશે. તો આ એક ઇન્ટરેસ્ટનું ટેબલ થયું. અને એના આધારે આપણે હવે એન્ટ્રી કરીએ. સૌથી પહેલાં એન્ટ્રી છે પરચેસરના બુકમાં, એટલે બાયરના બુકમાં. અને ફર્સ્ટ યરની જ એન્ટ્રી આપણે પાસ કરવાની છે. જ્યારે બાયર સાથે ડીલ થાય સેલરને ત્યારે બાયર કાંઈ એન્ટ્રી પાસ ન કરે, પણ જ્યારે એકચ્યુઅલમાં મશીનરી મળતું જાય એટલે મશીનરી અમાઉન્ટ જે પેડ કરતી જાય, પેડ ચૂકવવામાં આવતા જાય, એના બેઝ ઉપરથી આપણે એન્ટ્રી પાસ કરવામાં આવશે. હવે આ ખાસ મહત્ત્વની એન્ટ્રી છે, આમાં ધ્યાન આપવાનું છે. સૌથી પહેલાં 3,000 રૂપિયા મશીનરી પહેલાં જેટલી અમાઉન્ટ પેડ કરો છો, પહેલો હપ્તો 1/1/24 કેટલા રૂપિયા પેડ કરો છો? 3,000. કોને પેડ કરો છો? બીને. તો એન્ટ્રી થશે અસેટ્સ આવશે, આવે તે ઉધાર. બી એટલે ક્રેડિટર, બીને ચૂકવવાના એટલે બીનું અકાઉન્ટ ક્રેડિટ, એટલે એન્ટ્રી થાય મશીનરી અકાઉન્ટ ડેબિટેડ ટુ બી અકાઉન્ટ. કેટલા? 3,000. 3,000. આ 3,000 આપણે મશીનરીની અમાઉન્ટ ડ્યુ થઈ અને એ પછી અમાઉન્ટ હું પેડ કરી દઉં એ જ તારીખે, એટલે પહેલાં ડ્યુની એન્ટ્રી ચૂકવવાના થયા અને પછી ચૂકવ્યા તેના. બીને પછી ચૂકવણી કરી તેની એન્ટ્રી. બી અકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક અકાઉન્ટ. તો પહેલો હપ્તો 3,000નો પહેલાં ડ્યુ થાય પછી પેડ કરીએ એની એન્ટ્રી. હવે આમાં બીજા હપ્તામાં ત્યારે ઇન્ટરેસ્ટ નહોતું એટલે આપણે પહેલાં એન્ટ્રીમાં ઇન્ટરેસ્ટ ન આવ્યું. પછી 31/12 એટલે 1 વર્ષ પછી કેટલી અમાઉન્ટ કુલ ચૂકવવી પડશે? અહીંયા જો ટોટલ ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ આપેલી છે ને, આ બધી અમાઉન્ટ મારે બીને ચૂકવવાની થાય. જો આટલી બધી અમાઉન્ટ મારે 3,000 આ જે અમાઉન્ટ છે ને કોને ચૂકવવાની થાય? બીને ચૂકવવાની થાય. કોને? તો કે એ. એટલે આ અમાઉન્ટ બીને ડ્યુ થાય અને બીને પેડ કરવી પડે એ દ્વારા. તો એના બેઝ ઉપરથી અમાઉન્ટથી આપણે એન્ટ્રી પાસ કરતા જશું એટલે તમને ખ્યાલ આવી જશે. ઇન્ટરેસ્ટ એક્સપેન્સ એટલે ડેબિટ, અને 9,000 મશીનરીના હું ચૂકવું છું. મશીનરીની કિંમત તો રોકડ કિંમત જેટલી જ થાય 10,800, અને ચૂકવીએ 10,800 બીને ટુ બેંક અકાઉન્ટ 10,800. પછી ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન કેટલું? કેશ પ્રાઇસ જેટલી છે 21,000 એના 10%.
21,000 કેશ પ્રાઇસ ક્વેશ્ચનમાં જ આપેલી છે. આપણે 4th કોલમનો ટોટલ એના 10% આપેલી છે. ડેપ્રિસિએશન મારા માટે ખર્ચ, એટલે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી એકાઉન્ટ. અને આ જે બંને ખર્ચ છે, આપણે ટોટલ પહેલા વર્ષમાં કેટલો ખર્ચ થાય છે, એક ઇન્ટરેસ્ટના 1800નો ખર્ચ આ, અને બીજા ડેપ્રિસિએશનનો 2100નો ખર્ચ. આ ટોટલ ખર્ચ છે એ માટે એ બંને ખર્ચના ટોટલની આપણે પીએનએલની ડેબિટ સાઈડ લખવો પડે, એટલે એન્ટ્રી થાય લાસ્ટમાં પીએનએલ અકાઉન્ટ ડેબિટેડ 3,900 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. એનો મતલબ શું, ડેપ્રિસિએશન અને ઇન્ટરેસ્ટનું અકાઉન્ટ ક્લોઝ કરવામાં આવે. તો આ સિમ્પલ એન્ટ્રી આપણે જેમ ગુડ્સ પરચેસ કરીએ એવી રીતે મશીનરી પરચેસ કરીએ, પણ ઇન્સ્ટોલમેન્ટમાં કરીએ તો કેવી રીતે એન્ટ્રી થાય એ. હવે વેચનાર, હવે બીના પ્રોસ્પેક્ટિવથી, એટલે બી બનીને આપણે વિચારવાનું કે બી જો હોય તો એન્ટ્રી કઈ રીતે પાસ કરે. તો સૌથી પહેલાં એગ્રીમેન્ટ થાય એની એન્ટ્રી પણ એ પાસેથી લેવાના થાય 21,000 અને હાયર પરચેસ સેલ્સના. એટલે આપણે એન્ટ્રી કેમ કરીએ, એ અકાઉન્ટ ડેબિટેડ ટુ સેલ્સ અકાઉન્ટ, એટલે ડેટર ટુ સેલ્સ એ એન્ટ્રી કરીએ એ જ. પછી એ પાસેથી મળે છે કેટલા, 3,000 પહેલા હપ્તાના, આ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના મળે છે 3,000, એ ટુ બેંક અકાઉન્ટ ડેબિટેડ ટુ એ અકાઉન્ટ. પછી ઇન્ટરેસ્ટનો પોર્શન, ઇન્ટરેસ્ટ એના માટે આવક થશે. કોના માટે આવક થશે, બી માટે, તો એ પાસેથી લેવાના થશે એ અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. પછી એકચ્યુઅલ અમાઉન્ટ મળી જશે. કેટલી અમાઉન્ટ મળી જશે, 10,800 હપ્તાના મળી જશે 31/12 એ ખાતે. અને ઇન્ટરેસ્ટના પોર્શનની આપણે પહેલા વર્ષ માટેની જ એન્ટ્રી કરીએ છીએ. અને ઇન્ટરેસ્ટ મારા માટે ઇન્કમ થાય એટલે પીએનએલની ક્રેડિટ સાઇડ મારે મેન્શન કરવું પડશે, એટલે એની પણ એન્ટ્રી આપણે દર્શાવી દીધી. હવે ડેપ્રિસિએશનની આમાં એન્ટ્રી ન થાય. હવે લેઝર બનાવવાનું કીધેલું છે. સિમ્પલ લેઝર બનાવવાનું હોય તો લેઝરમાં કાંઈ કરવાનું જ નથી. મશીનરી એકાઉન્ટ કેશ પ્રાઇસ જે હોય, એટલે જે હપ્તાની આપણી ચોથી કોલમ છે, ચોથી કોલમ જોશો એટલે 3,000, 9,000, 6,000, 3,000 કુલ 21,000 થયેલા હતા. એ મશીનરી એકાઉન્ટમાં ડેબિટ સાઈડ આવશે અને સામે બધાનું ડેપ્રિસિએશન. જો દર વર્ષે ડેપ્રિસિએશનની અમાઉન્ટ ફિક્સ છે 2100, મશીનરીની કિંમત ઘટે એટલે જમા બાજુ એન્ટ્રી થાય. બીજા વર્ષે 2100 અને ત્રીજા વર્ષે 2100, આ ફિક્સ જ અમાઉન્ટ રહે. પહેલા વર્ષે 3,000 રૂપિયા મશીનરીના અને 9,000 રૂપિયા મશીનરીના. એ શું કામ, કારણ કે આ કેશ પ્રાઇસ જેટલી પહેલા વર્ષની અને પહેલા વર્ષના અંતે ટોટલ 12,000 રૂપિયા, 2100 ડેપ્રિસિએશનના, બાકી વધે મશીનરીમાં 9,900, એ બાકી કેરી ફોરવર્ડ થાય 9,900. હવે પછીનો 31/12/25નો કેશ પ્રાઇસની અમાઉન્ટ કેટલી, તો કે 6,000. એ બંનેનું સમેશન કરો, જે બાકી વધે એ પછીનામાં કેરી ફોરવર્ડ થાય. બાકી આગળ લઈ ગયા અને બાકી આગળ લાવ્યા. પછી પાછી 3,000. આ ક્યાંથી આપણે અમાઉન્ટ જોઈએ છીએ, ચોથી કોલમ આપણે જે ટેબલ બનાવેલું છે એમાં મશીનરીની કિંમતમાં માટે આપણે ચોથી કોલમ જે કેશ ઇન્સ્ટોલમેન્ટ છે એના બેઝ ઉપરથી મશીનરીની વેલ્યુ આપણે દર્શાવવામાં આવશે. અને આવી રીતે 14,500 એના પછીના વર્ષે કેરી ફોરવર્ડ થાય. આ 3 વર્ષનું મશીનરીનું અકાઉન્ટ બહુ સિમ્પલ છે. એક વખત જોઈ લેશો ને કેલ્ક્યુલેટ કરશો એટલે ખ્યાલ આવી જશે. પછી છે બેલેન્સ શીટ પણ પૂછેલી છે ઇન ધ બુક્સ ઓફ પરચેઝર, એટલે એના બુક્સમાં 24માં અને 25માં. તો 24ની અંદર મશીનરીની વેલ્યુ જો અહીં કીધેલી હતી, કેટલી હતી, જો 24માં છે 12,000 કિંમત હતી. ટોટલ કિંમત કેટલી છે, 12,000. અને એમાંથી ડેપ્રિસિએશનનો પોર્શન લેસ થઈ જાય. અને એવી જ રીતે બીમાં એટલે 31/3/26માં 12,600, 26માં જો 16,800 રૂપિયા, 16,800 ક્યાંથી આવ્યા, આનો ટોટલ આ 16,800 એ ટોટલ, એમાંથી ડેપ્રિસિએશનના માઇનસ કરો એટલે કેટલા વધે છે, 14,500. એ 14,700 એ બેલેન્સ શીટની અંદર દર્શાવવામાં આવે, એ આપણે દર્શાવેલા છે. એટલે જે બાકી લઈ જતો હોય એ દર્શાવવામાં આવે આ બેલેન્સ શીટમાં. આટલું તમને પૂછેલું તો આ સમ નંબર ફર્સ્ટ. હવે જોઈએ તો એનાથી થોડુંક ડિફિકલ્ટ, 3 જ સમ છે ને બધું આવી જશે. સિમ્પલ સમ છે, કેલ્ક્યુલેટ કરશો એટલે ઇઝીલી તમે, થોડુંક લેન્ધી છે સમ પણ કેલ્ક્યુલેટ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. સમ નંબર સેકન્ડ. ઓન 1st April 2024 મોહન પરચેસ ટીવી સેટ ફ્રોમ રામ ઓન હાયર પરચેસ સિસ્ટમ 10,000નો and made on payment on following order. Signing time 2,000.
ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના 4,000, સેકન્ડના 2,000 અને થર્ડના 2,000. એટલે 2 ને 4 6 ને 2 8 ને 2 10,000. આવી રીતે 10,000ના હપ્તામાં હું ચૂકવીશ. આ હપ્તાની એટલે ઈએમઆઈની ઇન્ફોર્મેશન આપી. પણ એ જો હું રોકડેથી લેવા જાઉં તો મને કેટલામાં પડશે? તો કે 8,600માં કેશ પ્રાઇસ. તો જો પહેલાં કરતાં સમ અલગ છે. પહેલાંમાં તમને રોકડ પ્રાઇસ આપેલી હતી, ઈએમઆઈ નહોતા. ઈએમઆઈ એટલે આપણે કેલ્ક્યુલેટ કર્યું પહેલી કોલમ. અહીંયા ઈએમઆઈ આપેલા છે, ઇન્ટરેસ્ટ નથી આપેલું. એ આપણે કેલ્ક્યુલેટ કરશું અને એને પોર્શન વાઇઝ એટલે આખી અલગ જ મેથડ થઈ જાય. એને આપણે કેલ્ક્યુલેટ કરીને સમ જોશું એટલે ખ્યાલ આવી જશે. હું હપ્તે લઉં એટલે ટોટલ હું 10,000નું થાય અને એ જ હું રોકડામાં ટીવી લઉં તો કેટલામાં થાય? 8,600. તો એનો મતલબ શું થાય કે હું કેટલા વધુ દઉં છું? તો કે 1,400 રૂપિયા વધુ દઉં છું. શું કામ? કારણ કે રોકડા લઉં તો 8,600 અને 1,400 હું વધારાના દઉં એને જ શું કહેવાય? ઇન્ટરેસ્ટ. તો જો પહેલી જ ગણતરી કરેલી છે ઇન્ટરેસ્ટની. કોન્ટ્રાક્ટ પ્રાઇસ એટલે 10,000માં હું નક્કી કરું છું માઇનસ કેશ પ્રાઇસ. જો રોકડે લઉં તો કેટલામાં પડે? તો મને કેટલા રૂપિયાનું વ્યાજ થશે? 1,400 રૂપિયાનું. આ વ્યાજને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવું પડશે. આ વ્યાજને આપણે કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવું પડશે? એના પ્રોપોર્શનમાં એટલે એના રેશિયોમાં. અને એ પણ રેશિયોની ગણતરી પણ જરૂરી છે. આ પહેલાં જેવો સમ નથી, પહેલાંથી અલગ જ સમ છે. પહેલાંમાં શું હતું? પહેલાંમાં ઈએમઆઈ જ નહોતું. ઈએમઆઈનું કેલ્ક્યુલેટ કરવું અને વ્યાજની આપણે કેલ્ક્યુલેટ આઉટસ્ટેન્ડિંગ બેલેન્સના આધારે કરી શકતા. અહીંયા કેશમાં કેટલું થાય અને પ્રિન્સિપલ છે. ઇન્ટરેસ્ટનો પોર્શન ટોટલ છે, પણ પહેલા વર્ષે ઇન્ટરેસ્ટ કેટલું, બીજા વર્ષે કેટલું, ત્રીજા વર્ષે કેટલું એ કાંઈ ખ્યાલ ન આવે. એટલા માટે આપણે એની ઇન્ટરેસ્ટને એક અલગ રીતથી, અલગ મેથડથી કેલ્ક્યુલેટ કરવું પડે અને એ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં ઇન્ટરેસ્ટને અલોકેટ કરવું એટલે ફાળવવું, ડિસ્ટ્રીબ્યુટ કરવું. 10,000માં હું કોન્ટ્રાક્ટ પ્રાઇસ નક્કી થાય છે. ડાઉન પેમેન્ટ હું 2,000 રૂપિયા કરું એટલે મારે પહેલા વર્ષે કેટલું બાકી રહે? 8,000 બાકી રહે. તો આ ફર્સ્ટ રેશિયો, પહેલો ઇન્સ્ટોલમેન્ટ. પછી પહેલો ઇન્સ્ટોલમેન્ટ પાછો ભરું, પછી કેટલા બાકી રહે? તો કે 4,000 રૂપિયા. આ બીજાનું આઉટસ્ટેન્ડિંગ. પછી 2,000 પાછો ભરવું, એ ક્વેશ્ચનમાં જ આપેલું છે. તો કેટલા વધે? તો કે 2,000 વધે. તો આ ત્રીજો એટલે ત્રીજું આઉટસ્ટેન્ડિંગ. તો આનો રેશિયો કેટલો થાય? 1, 2 અને 4. 4:2:1. એ ઇન્ટરેસ્ટને આ રીતે વર્ષ વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. જો નીચે ગણતરીમાં દર્શાવેલું છે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ કેટલું હશે? સેકન્ડમાં અને થર્ડમાં. તો ઇન્ટરેસ્ટને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ. હવે આપણે સિમ્પલ કરતા હતા ગણતરી એ જ. આ શું છે? ઇન્સ્ટોલમેન્ટ એટલે ઈએમઆઈ. આપણે જે ક્વેશ્ચનમાં જ આપેલું છે 2,000, 4,000, 2,000. આ તમને 800, 400 અને 200 એ કઈ રીતે મળશે? ટોટલ 1,400 ઇન્ટુ 4/7. 4/7 શું કામ? 4:2:1 એનું રેશિયો, એનું પ્રમાણ લીધું. શેનું પ્રમાણ? તો કે ઇન્ટરેસ્ટનું. અને કેશ પ્રાઇસ કેટલી છે? તો કેશ પ્રાઇસ કેટલી થશે? જો અહીંયા કેશ પ્રાઇસ તમને ટોટલમાં આપેલી છે. એને ઇન્સ્ટોલમેન્ટ વાઇઝ, હપ્તા વાઇઝ નથી આપેલી. તો એ પણ આપણે મળી જશે. કઈ રીતે મળશે આપણે જોઈએ. 2,000 હોય એમાં પહેલા વર્ષે પહેલા જ દિવસે હું 2,000 ડાઉન પેમેન્ટ કરું તો ત્યારે ઇન્ટરેસ્ટનો પોર્શન ન હોય એટલે એટલી જ અમાઉન્ટ ઇન્સ્ટોલમેન્ટની હોય, કેશ ઇન્સ્ટોલમેન્ટ. આઉટસ્ટેન્ડિંગ કેટલા વધશે? કુલ 8,600 રૂપિયામાંથી 2,000 માઇનસ થાય એટલે કેટલા વધે? 6,600. 8,600 છે એ કેશ પ્રાઇસ છે. હવે ટોટલ વધ્યા. હવે આ તો આ બે આપણે ખબર જ છે કે 4,000નો ઈએમઆઈ હતો, એમાં વ્યાજનો પોર્શન આ પણ છે આપણી પાસે, આ પણ છે. તો 4,000માંથી 800 માઇનસ કરો એટલે વધે કેટલા? 3,200. આ બેલેન્સિંગ ફિગર મળે. 6,600 આગલા વર્ષે બાકી હતા, એમાંથી 3,200 આ રોકડો હપ્તો માઇનસ થાય તો કેટલા વધશે? 3,400. હવે પાછી ગણતરી, એમાંથી માઇનસ કરો, 1,600 વધે. હવે 3,400માંથી આ 3,400 અહીંયા વળે, આ 6,600 અહીંયા કેરી ફોરવર્ડ થાય. એમાંથી કેટલો રોકડો હપ્તો ગયો? કેશ કેટલો ઇન્સ્ટોલમેન્ટ ગયો? 1,600. અને લાસ્ટ આવી રીતે ગણતરી થાય. અને ડેપ્રિસિએશનની ગણતરી પણ ડિમિનિઝિંગ મેથડ દ્વારા કરવામાં આવશે. 8,600 એટલે ઘટતી જતી બાકી WDVના 8,600 કેશ પ્રાઇસ ઉપર ડેપ્રિસિએશન ચાર્જ થાય. ઇન્ટરેસ્ટનો પોર્શન એડ કરીને જે અમાઉન્ટ મળે એના ઉપર ચાર્જ ન થાય. એના 10%, 860 જે વધે એ બેલેન્સ ઉપર પાછા 10%.
જે બેલેન્સ વધે એના ઉપર પાછા 10%, અને આવી રીતે ડેપ્રિસિએશનનું કેલ્ક્યુલેશન કરવામાં આવે. તો સિમ્પલ આપણે હવે ખાલી અકાઉન્ટ બનાવવાના છે, એન્ટ્રી વગર અકાઉન્ટ બનાવવાના છે, તો પણ આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ. સૌથી પહેલાં ટીવી એટલે અસેટ્સનું અકાઉન્ટ બનાવીએ. હવે જ્યારે અસેટ્સનું અકાઉન્ટ બનાવતો હોય ને ત્યારે ખાસ યાદ રાખવાનું, આપણે કઈ કોલમને ધ્યાનમાં રહેશું, કેશ ઇન ઇન્સ્ટોલમેન્ટ એટલે ફોર્થ આપણી કોલમને ધ્યાનમાં લઈને આપણે અસેટ્સનું અકાઉન્ટ બનાવશું. પહેલાં આપણે પેડ કરશું 2000 અને પછી 3200 ડેપ્રિસિએશન, જે બેલેન્સ વધે એ ટ્રાન્સફર, પછી 1600 ડેપ્રિસિએશન, જે બેલેન્સ વધે એ ટ્રાન્સફર, પછી 1800 ડેપ્રિસિએશન. જે ટીવી સેટમાં ડેપ્રિસિએશન થર્ડ વર્ષે માઇનસ કરીએ, પછી જે બેલેન્સ વધે એ કેરી ફોરવર્ડ કરવાની 1027 છે. પછીનું અકાઉન્ટ છે વેન્ડર એટલે વેચનારનું ખાતું, શ્રીરામનું અકાઉન્ટ. એમાં આપણે જોઈએ પહેલાં તો એને અમાઉન્ટ મેં પેડ કરેલી છે. જો આ ખાસ યાદ રાખવાનું, વેન્ડર માટે કઈ કોલમ આવશે, ટોટલ જે હપ્તો ભરેલો છે એ અમાઉન્ટ આવશે 2000 રૂપિયા. એટલે એનો મતલબ શું, ઈએમઆઈ એટલે પહેલી નહીં ને બીજી કોલમ જે આપણે ટેબલમાં બનાવેલી છે, 2000 ભરેલા હતા અને 4000. એમાં ટીવી સેટના કેટલા 2000, ઇન્ટરેસ્ટના કેટલા 800, અને આનું પોર્શન કેટલો 3200. હવે પછીના બીજા વર્ષે 2000નો કુલ હપ્તો મેં ચૂકવેલો. કઈ રીતે ચૂકવ્યો તો કે 400 વ્યાજના અને મશીનરીના, એટલે કે ટીવી પેટે મેં 1600, એટલે ટોટલ 2000 ચૂકવા. અને થર્ડમાં પણ એ જ રીતે 1800 અને 200, આ રીતે એનું અકાઉન્ટ ટેલી થાય. આટલી પહેલાં અમાઉન્ટ ચૂકવવાની થાય અને આટલી અમાઉન્ટ સામે આપણે ચૂકવીએ. આટલી ડ્યુ થાય અને ડ્યુની સામે આપણે પેડ કરીએ, ડ્યુ અને પેડ કરીએ. તો આ રીતે અમાઉન્ટ મેન્શન કરવામાં આવશે. અને ડેપ્રિસિએશનની પણ સેમ ટ્રીટમેન્ટ એવી રીતે આપણે કરેલી હતી એમ. સમ નંબર 3 ના મશીનરી કંપની બોટ અ મશીન ફ્રોમ Escort Limited on hire purchase system as on 1st April 2002, for which he has to pay in 5 annual installment. એનો મતલબ શું કે એને 5 સરખા હપ્તામાં, અને કેટલો હપ્તો છે, એક હપ્તો છે 10,000 રૂપિયાનો, 10,000નો સરખો હપ્તો ખરીદનાર વેચનારને 10,000ના 5 હપ્તામાં, એટલે ટોટલ 50,000 રૂપિયા પેડ કરશે. અને કેટલું વ્યાજ છે, 5% વ્યાજ છે. અને કેશ પ્રાઇસ છે, આ 50,000ની અંદર કેશ પ્રાઇસ ઇન્ક્લુડ થઈ જાય છે. ડેપ્રિસિએશન કેટલો છે, ડેપ્રિસિએશનનો રેટ છે 15%. હવે જો અહીંયા કેશ પ્રાઇસ નથી આપેલી, પણ કેશ પ્રાઇસના બદલે એન્યુઇટી ફેક્ટર આપેલું છે. આ પણ સમ અલગ છે, ઇમ્પોર્ટન્ટ છે, અને બંને સમથી અલગ જ મેથડમાં આપેલું છે. એન્યુઇટી ફેક્ટર કેટલો છે 4.3295, અને એક હપ્તો છે 10,000 રૂપિયાનો. તો જો એ રોકડે લેવામાં આવે તો કેટલા રૂપિયાનો થાય, તો એ ડાયરેક્ટ તમે સિમ્પલ એન્યુઇટી ટેબલથી, એન્યુઇટી ફેક્ટરથી કેલ્ક્યુલેટ કરી શકો. તો જો મેં કેશ પ્રાઇસની વર્કિંગ બતાવેલી છે, હું રોકડામાં લઉં તો મને કેટલામાં પડે, આ વર્કિંગ અહીંયા અગત્યની છે. કેશ પ્રાઇસ કઈ રીતે મળશે, 10,000 મલ્ટીપ્લાય બાય એન્યુઇટી ફેક્ટર. એટલે જો હું રોકડે લઉં તો મને 43,295, 43,295. એ હું હપ્તા દ્વારા અત્યારે લઉં છું, હાયર પરચેસ દ્વારા, એ કેટલામાં લઉં છું તો કે 50,000માં. તો એનો મતલબ શું થયો, હું વધારે કેટલા પેડ કરું છું, 50,000 માઇનસ 43,295, એટલે 6705 એડિશનલ અમાઉન્ટ હું ચૂકું છું. આને કહેવાય ઇન્ટરેસ્ટ. આ ઇન્ટરેસ્ટને આપણે બાયફર્ગેટ કરવું પડશે, કેલ્ક્યુલેટ કરવું પડશે, અને એને આપણે ટેબલ દ્વારા જોશું. અને 15% ડેપ્રિસિએશનનો રેટ. પહેલો હપ્તો 10,000 રૂપિયાનો, ઇન્ટરેસ્ટ વ્યાજનો પોર્શન કેટલો થશે, આપણે 43,295, જે ટોટલ અમાઉન્ટ હતી કેટલી છે, ટોટલ જો કેશ પ્રાઇસમાં પરચેસ કરવામાં આવે તો 43,295, એટલી અમાઉન્ટ આપણી આઉટસ્ટેન્ડિંગ થાય. અને એના બેઝ ઉપરથી મારે ઇન્ટરેસ્ટનો પોર્શન અને એની બાકી બધાની બીજી ગણતરી કરવામાં આવશે. હવે જો એક વખત રિપીટ કરું છું,
અહીંયા પહેલાં બંને સમ જેવું નહીં, પહેલાં બેથી થોડોક અલગ અને અઘરો સમ છે. કેશ પ્રાઇસ તમને ક્વેશ્ચનની અંદર આપેલ નથી. એ કેશ પ્રાઇસ છે એ એન્યુઇટી બેઝના આધારે મેળવવાની. કેશ પ્રાઇસ હવે પેલું ઇન્ટરેસ્ટ કેમ આવશે? તો ટોટલ કેશ પ્રાઇસ કેટલી હતી? 43,295. એના કેટલા ટકા ઇન્ટરેસ્ટ છે? તો કે એના 5%. તો એનું 5% વ્યાજ કેટલું થાય? તો પહેલા વર્ષે 43,295 ના 5% એટલે થાય 2,165 રૂપિયા. કુલ હપ્તો તો આપણે ખબર જ છે, આ ઈએમઆઈ તો 10,000નો જ દેવાનો છે. 10,000માંથી વ્યાજ મને ખબર પડી ગઈ, તો 10,000માંથી વ્યાજનો પોર્શન હું લેસ કરું એટલે રોકડ હપ્તો કેટલો થાય? 7,835. રિપીટ કરું છું, 10,000 રોકડા ઈએમઆઈ દ્વારા ચૂકવવાના છે, એ ક્વેશ્ચનમાં આપેલ છે. 2,165 કેમ આવશે? જે કેશ પ્રાઇસ હતી એન્યુઇટી ફેક્ટરના આધારે મેળવી એના 5% એટલે તમને 2,165 મળે. 10,000માંથી 2,165 માઇનસ કરો એટલે 7,835 રૂપિયા આવે. આ કેશ પ્રાઇસ. હવે આ કેશ પ્રાઇસ શેમાંથી માઇનસ કરશું? ટોટલ આઉટસ્ટેન્ડિંગ, આ ટોટલ કેશ પ્રાઇસ જે હતી, ટોટલ કેશ પ્રાઇસ 43,295, એમાંથી કેશનો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ માઇનસ કરો એટલે આટલી આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ આવશે. એ ખાસ મહત્વનું છે. આ કેશ પ્રાઇસમાં 15% ડેપ્રિસિએશન, જો બાજુમાં ડેપ્રિસિએશનની ગણતરી પણ આપેલ છે. 15% માઇનસ કરો 36,800 આવે, એમાં 15%, આ જે આવે એમાં 15%, આવી રીતે સેમ પ્રોસેસ કરતા જાવ તો આ ડેપ્રિસિએશનની વર્કિંગ પણ અહીંયા જ થઈ જાય. હવે સેકન્ડ, આ બધા તો 10,000ના જ હપ્તા છે, એ ફિક્સ છે. એટલે આ ટોટલ કેટલા રૂપિયા છે? 50,000 રૂપિયા કન્ફર્મ છે, એ ક્વેશ્ચનમાં જ આપેલું છે. હવે તો બાકીનો 35,460 એના કેટલા ટકા? આના 5%. 35,460 ના 5% એટલે 1,773. 10,000માંથી 1,773 માઇનસ કરો એટલે આ મળે. પછી જે બેલેન્સ એના પાછા 5%, પછી જે બેલેન્સ એના 5%, પછી જે બેલેન્સ મળે એના 5%, એટલે 10,000માંથી આ ઇન્ટરેસ્ટ માઇનસ કરો એટલે આ અમાઉન્ટ મળતી જાય. એટલે આનો જે ટોટલ કરો કેશ પ્રાઇસનો અને ઇન્ટરેસ્ટનો, આ 50,000ના ઇક્વિવેલન્ટ થાય. આનો ટોટલ કરો એટલે તમને 43,295 મળે. અને આનો ટોટલ કરો 50,000માંથી 43,295 એટલે 6,705 મળે. આટલું ઇન્ટરેસ્ટ રોકડે લેવામાં આવે તો 43,295માં પડે. ઇન્ટરેસ્ટ 6,705 અને 50,000માં ટોટલ હપ્તા દ્વારા મારે ચૂકવવાના થશે. હવે આપણે અકાઉન્ટ જેમ બનાવતા એ જ રીતે સિમ્પલ, આપણે જેવી રીતે કરતા. પહેલાં અસેટ્સનું અકાઉન્ટ છે. અસેટ્સ માટે આપણે કોલમ નંબર જે કેશ પ્રાઇસવાળી છે એને જ આપણે કન્સિડર કરશું. કેશ પ્રાઇસવાળી કઈ કોલમ છે? 7,835 એટલે ફોર્થ કોલમ. એને આપણે ધ્યાનમાં લઈને અકાઉન્ટ બનાવશું. ડેપ્રિસિએશન માઇનસ કરી બેલેન્સ વધે એ કેરી ફોરવર્ડ, બધી અમાઉન્ટ આપણે લખતા જાય. અને અહીંયા વેન્ડર એટલે વેચનાર, એની જગ્યાએ એનું નામ લખી નાખો તો પણ ચાલે, અને વેન્ડર લખો તો પણ ચાલે. મશીનરી અકાઉન્ટ અને એવી જ રીતે વેન્ડર અકાઉન્ટ પણ સેમ રૂલથી, સેમ લોજિકથી બનાવવાનું છે. બધામાં ફિક્સ, જો વેન્ડર અકાઉન્ટમાં બધામાં 10,000 ચૂકવવાના છે. આટલા ડ્યુ થાય ઇન્ટરેસ્ટ અને અસેટ્સના, આટલા ડ્યુ થાય હપ્તો, અને હપ્તો તો ફિક્સ સેમ જ છે. એટલે એન્ટ્રી થાય વેન્ડર અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક. 10,000નું તો આ 10,000 તો ફિક્સ જ થાય. આટલા મશીનરીના ચૂકવીશ, આટલા ઇન્ટરેસ્ટના ચૂકવીશ, આટલા મશીનરી એટલે કેશ પ્રાઇસ જેટલા મશીનરીના અને બાકીના વ્યાજના. તો આ ટોટલ એનો ટેલી જ થઈ જાય. એના બેલેન્સ કેરી ફોરવર્ડ ન થાય. બેલેન્સ કેરી ફોરવર્ડ કોની થાય? ખાલી અસેટ્સની. પછી ઇન્ટરેસ્ટ, વ્યાજનું ખાતું, એ તો સાવ સિમ્પલ, વ્યાજ અને ડેપ્રિસિએશન. વ્યાજ કોને ચૂકવવાનું? વેન્ડરને. અને ક્યાં ટ્રાન્સફર કરવાની? વર્ષના અંતે પીએનએલ અકાઉન્ટ. તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર અકાઉન્ટ. અને એ ટ્રાન્સફર ક્યાં કરો? તો બધામાં સેમ જે ઇન્ટરેસ્ટના કોલમ ઉપરથી આ બનાવી નાખો અને બધાય પીએનએલના ડેબિટ સાઇડ ટ્રાન્સફર થાય. એવી જ રીતે ડેપ્રિસિએશન કોના ઉપર હોય? મશીનરી ડેપ્રિસિએશન ખર્ચ છે. એન્ટ્રી શું થાય? ડેપ્રિસિએશન ટુ મશીનરી. બધાય વર્ષે ડેપ્રિસિએશનની એન્ટ્રી, અને એ ક્યાં ટ્રાન્સફર કરવાનું? વર્ષના અંતે પીએનએલમાં ટ્રાન્સફર કરો. તો આ રીતે અકાઉન્ટ બની જાય. અને બેલેન્સ શીટમાં જે ક્લોઝિંગ જે બેલેન્સ વધે ડેપ્રિસિએશન બાદ કરી. તો આ રીતે હાયર પરચેસના 3 સમ છે. સમ થોડા લેન્ધી છે, તમે કેલ્ક્યુલેટ કરશો એટલે ઇઝીલી તમે આન્સર મેળવી શકશો અને 10માંથી 10 પૂરા જ માર્ક્સ આવશે. તો આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખાસ
સમને ડાઉનલોડ કરીને કેલ્ક્યુલેટ કરશો તો જ ખ્યાલ આવશે, અને પૂરેપૂરો વિડીયો પ્રોપર જોશો તો જ તમને વર્કિંગ અને એને રિલેટેડ ઇન્ફોર્મેશન એના વિગત વિશે તમને ખ્યાલ આવશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની PDF પણ હશે, તો એ ખાસ ડાઉનલોડ કરજો. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.